5 વર્ષની નાનકડી બાળકી કે જેને તકલીફ હતી પેટ ફૂલી જવું અને વારંવાર આવતો તાવ. પરિવારને એવું થયું કે સામાન્ય ઇન્ફેક્શન હશે, પણ જ્યારે એ લોકો અમારી જોડે આવ્યા અને અમે સ્કેનિંગ કરાવ્યું ત્યારે ખબર પડી કે 17 બાય 15 સેન્ટીમીટરની એક ગાંઠ કે જે ડાબી બાજુની કિડનીને કમ્પ્લીટલી રિપ્લેસ કરતી હતી. પ્રોવિઝનલ ડાયગ્નોસિસ હતું વિલ્મ્સ ટ્યુમર, કે જે કિડનીમાં જોવા મળતું મોસ્ટ કોમન ટ્યુમર છે પીડિયાટ્રિક એજ ગ્રુપમાં. પેશન્ટને તાત્કાલિક ઓપરેશનમાં લેવામાં આવ્યું અને લેફ્ટ નેફ્રેક્ટોમી એટલે કે ડાબી બાજુની કિડની અને એની અંદર રહેલી ગાંઠ રિમૂવ કરવામાં આવી. પેશન્ટનો પોસ્ટઓપ પીરિયડ સામાન્ય રીતે નોર્મલ ગયો અને પેશન્ટ 3જા દિવસે ડિસ્ચાર્જ કરી દીધું. પરિવારનો એક સૌથી મોટો ડર હતો કે શું પેશન્ટ આખી જિંદગી એક કિડની પર જીવી શકશે? મારો જવાબ હતો હા, 100%. કેમ કે ડાબી બાજુની કિડની કાઢ્યા પછી જમણી બાજુની કિડની થોડાક દિવસોમાં જ બંને કિડનીનું કામ કરી શકશે. જો કોઈ બાળકને આ રીતે